નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટમાં અંતે ગેટ લગાવવાની કામગીરી શરૂ। રાણાવાવમાં લોનની સ્કીમ આપી ગ્રાહકો સાથે થઈ લાખોની છેતરપિંડી। 60 જેટલા લોકો ફ્રોડનો ભોગ બનતા પોલીસે હાથ ધરી તપાસ। જેતપુરમાં બ્લડ સેન્ટરના કર્મચારીનો વિડીયો વાયરલ થતા કાર્યવાહી। નશાની હાલતમાં એક મહિલા સાથે થયેલી રકઝક અંગે વિડીયો વાયરલ। પોરબંદરમાં 37 નામથી ઓળખાતી ગેંગે ફરી માથું ઉંચક્યું। ગેંગના કેટલાક શખ્સોએ યુવાન પર હુમલો કરતા ફરિયાદની તજવીજ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં મહાનગરપાલિકા હસ્તકના પાર્ટી પ્લોટમાં ગેટના અભાવે અનેક ગેરપ્રવૃત્તિઓ થતી હતી, જે અંગેનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ પાર્ટી પ્લોટના ગેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા હસ્તકના ચોપાટી ખાતે પાર્ટી પ્લોટ આવેલ છે। આ પાર્ટી પ્લોટમાં અગાઉ લાખો રૂપિયાના ખર્ચે સ્ટેજ, રૂમ અને વોશરૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ આ પાર્ટી પ્લોટના ગેટના અભાવે આ પાર્ટી પ્લોટમાં રહેલ સ્ટેજ, રૂમ અને શૌચાલયમાં ગેરપ્રવૃત્તિઓ વધી રહી હતી, જેથી હાલ આ તમામ મિલકતો બિસ્માર બની ગઈ હોવાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરાયો હતો। આ અહેવાલ પ્રસારિત થતાની સાથે જ મનપાનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક પાર્ટી પ્લોટ પર ગેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે 2 કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે દુર્ઘટનામાં બાઇક પર સવાર પિતા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે મામલે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે। પોરબંદરના નરસણ ટેકરી નજીક 2 દિવસ પૂર્વે 3 વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 2 કાર અને એક મોટરસાયકલ એકબીજા સાથે અથડાયા હતા। અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકમાં સવાર પિતા પુત્ર રોડ પર ફંગોળાયા હતા। આ અકસ્માતમાં બાઇક ચાલક પ્રકાશભાઈ ભીખુભાઈ જેઠવા અને તેમના પુત્ર ગણેશની શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પિતા પુત્રની સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે પ્રકાશભાઈના નિવેદનના આધારે કાર ચાલક સામે ગુનો નોંધાવી તજવીજ હાથ ધરી છે। પ્રકાશ ભીખુ જેઠવા ન્યા હું રાણાવાવથી આવતો હતો ને, તો એમાં ઠોકર જ મારી દીધી સીધી પરબારી। મોટરસાયકલ હતી ને સ્કૂટી હતી। મારા 2 છોકરા હતા ને હું હતો પોતે। એ નરસણ ટેકરી પાસે અમે મોટર હતી, પછી વયો ગયો। પછી 108 વાળા મને લેવા આવ્યા, ફોન કર્યો ને 108 માં, તો એ લોકો લઈને પછી મને આવ્યા। મને લાગ્યું, મારા છોકરાને લાગ્યું છે। પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ થઈ છે, ત્યારે આજે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષાની રિસિપ્ટ વિતરણ કરવામાં આવી હતી। રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે, ત્યારે આ પરીક્ષાને લઈ અને શિક્ષણ વિભાગ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। બોર્ડની પરીક્ષાને લઈ અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્ર, વિદ્યાર્થીઓ સહિતની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। બોર્ડની પરીક્ષાને લઈ અને આજે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસિપ્ટ વિતરણ કરવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ તુષાર પુરોહિત છે અને પોરબંદર નવી વિદ્યાલયમાં હું પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। નજીકના જ સમયમાં
26મી ફેબ્રુઆરીથી જ્યારે બોર્ડની 10માની 12માની જાહેર પરીક્ષાઓનો આરંભ થઈ રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર અને પોરબંદર જિલ્લા શિક્ષણ તંત્રના માર્ગદર્શન હેઠળ અમારી જ શાળામાં તમામ સ્થળ સંચાલકોની મિટિંગો યોજાઈ ગઈ છે, સરકારી પ્રતિનિધિ મિટિંગ યોજાઈ ગઈ છે અને બધાને ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી સૂચનાઓ આપવામાં આવી છે. ક્યારેક એવું બને છે કે કંઈ પણ ઉદાહરણ રૂપે આજે જ બોમ્બ મૂકવાની અફવા વિશે એક પ્રેસ નોટ આવી હતી અને સરકારશ્રી તરફથી સૂચના આવી હતી, ત્યારે આજે જ હમણાં કલાક પહેલાં જ અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે વિડીયો કોન્ફરન્સથી તાત્કાલિક બધાને ઓનલાઈન જરૂરી સૂચનાઓ આપી છે. આમ ટૂંકમાં પરીક્ષા તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ જાતના તણાવ વિના અને કોઈપણ જાતના ટેન્શન વિના એકદમ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે એ માટે તૈયારી કરવા અમને બધી જરૂરી સૂચનાઓ મળી ગઈ છે અને અમે બધા એ માટે તૈયાર છીએ. બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કોઈ જાતના ભય વિના સૌએ પરીક્ષા આપવા જિલ્લા શિક્ષણ તંત્ર વતી હું અપીલ કરું છું. થેન્ક યુ. બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ કેન્દ્રના કર્મીઓ સાથે બેઠક પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં અરજદારો સાથે કૂતરાના પણ આટાફેરા વધ્યા છે. મનપાના ગ્રાઉન્ડ ફ્લોર અને પાર્કિંગમાં કૂતરાના આટાફેરા જોવા મળી રહ્યા છે, ત્યારે અરજદારોમાં ભય ફેલાઈ રહ્યો છે. પોરબંદરના રેલવે સ્ટેશન નજીક મહાનગરપાલિકા કચેરી આવેલ છે. આ કચેરીમાં આવેલ અલગ અલગ વિભાગમાં અનેક અરજદારો દિવસ દરમિયાન કામગીરી માટે આવતા હોય છે, પરંતુ આ કચેરીમાં અરજદારો સાથે કૂતરાના પણ આટાફેરા જોવા મળી રહ્યા છે. આ કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર અને પાર્કિંગમાં કૂતરાના આટાફેરા જોવા મળી રહ્યા છે, જેથી અહીં કામગીરી માટે આવતા અરજદારોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. આમ તો શહેરના તમામ વિસ્તારોમાં કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે, પરંતુ તે આતંક દૂર કરવાની જેની જવાબદારી છે તે મનપા તંત્રની કચેરીએ પણ કૂતરાના આટાફેરાથી લોકોમાં ભય વધી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે શિવાજી જયંતિ છે, ત્યારે પોરબંદરમાં શિવાજી મહારાજની આ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ખાસ કરી અને જિલ્લા શિવસેના દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાની આરતી ઉતારી હારતોરા કરી અને ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજે મોગલ સામ્રાજ્યને ટક્કર આપી હતી. તમામ હિન્દુઓના હૃદયમાં શિવાજી મહારાજનું અનેરું સ્થાન રહેલું છે. આજે શિવાજી મહારાજની જન્મ જયંતિ છે, જેની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. ત્યારે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પણ ઉજવણી કરાઈ હતી, જેમાં પોરબંદર શહેરના પેરેડાઇઝ ફુવારા નજીક આવેલ શિવાજી મહારાજની પ્રતિમાની આરતી ઉતારી હારતોરા કરી અને તમામ નાગરિકોની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે મહિલા પાંખના પ્રમુખ પાયલબેન દવે, હર્ષાબેન ખોડિયાર અને બીનાબેન પાબારી સહિતના મહિલા અગ્રણીઓ તેમજ માલધારી સેલના પ્રમુખ રામભાઈ કોડિયારતર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓને સહાય લોન આપવામાં આવે છે, ત્યારે વધુમાં વધુ આ યોજનાનો લાભ લેવા પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદીએ લાભાર્થીઓને અપીલ કરી છે. આ લોન ₹15,000, ₹25,000 અને ₹50,000 એમ 3 તબક્કામાં આપવામાં આવે છે. મારું નામ આરતી ત્રિવેદી, એન્યુઅલ પ્રોજેક્ટ મેનેજર પોરબંદર મહાનગરપાલિકા. હાલ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા PM સ્વનિધિ 2.0 યોજના સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે. માનનીય કમિશનર શ્રી H. J. પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ હાલ અમે કોઈ પણ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતે આ લોનની કામગીરી કરીએ છીએ. આ લોન શેરી ફેરિયાઓ જેમ કે પાથરણું પાથરીને કોઈ પણ પ્રકારની વસ્તુ વેચતા લોકો, લારી ગલ્લાવાળા, મોચી, દરજી તેમજ ફૂટપાથ ઉપર ખુલ્લી જગ્યામાં વેચતા લોકોને તેમજ સર્વિસ પ્રોવાઈડ કરતા લોકોને પણ આ લોન મળવાપાત્ર છે. આ લોનની અંદર જરૂરી ડોક્યુમેન્ટની અંદર માત્ર આધાર કાર્ડ, બેંકની પાસબુક, મોબાઈલ અને તેઓ જે પ્રકારની વેન્ડિંગ કરે છે વેન્ડિંગનો ફોટોગ્રાફ પોતાના મોબાઈલમાં પાડીને લઈ આવે છે. તેમજ અમારા મહાનગરપાલિકા દ્વારા જે હરતી ફરતી રેકડીને જે પહોંચ આપવામાં આવે છે, પહોંચ અગર તો તેનો પાસ ઇસ્યુ કરેલ હોય તો એ પાસ રૂમ નંબર 209 પોરબંદર મહાનગરપાલિકામાં આ યોજનાના લાભાર્થીઓ સંપર્ક કરી શકે છે. આ યોજનાની અંદર પ્રથમ લોન 15,000ની મળે છે. 15,000ની લોન કોઈ પણ હપ્તો ચૂક્યા વગર જો
લાભાર્થી બેંકને ચૂકવી આપે છે તેમને 25,000ની લોન મળે છે. 25,000ની લોન પણ સમયસર ચૂકવી આપનાર લાભાર્થીને 50,000ની લોન મળે છે. સરકારશ્રી દ્વારા પાયલોટ બેંક તરીકે મંજૂર થયેલ બેંકો દ્વારા 50,000ની લોનમાં પહોંચેલ લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ પણ આપવાની સુવિધા પીએમ સ્વનિધિ 2.0માં હાલ કાર્યરત છે. માટે તમામ લાભાર્થીઓને અનુરોધ છે નિસંકોચપણે તમામ અરજદારોને આ યોજનાનો લાભ લેવા માટે અમારી નમ્ર અપીલ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે, જેમાં બજેટને લઈ અને QR કોડ મારફતે લોકોના મત અને અભિપ્રાય માંગવામાં આવ્યા હતા. ત્યારે 75 શહેરીજનોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે તૈયાર થનાર બજેટને વધુ લોકહિતલક્ષી, વિકાસમુખી અને નગરજનોની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે નગરજનો પાસેથી ઓપિનિયન તથા સૂચનાઓ આમંત્રિત કરવામાં આવ્યા હતા. શહેરના સર્વાંગી વિકાસમાં નગરજનોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ હોવાથી રસ્તા, પાણી પુરવઠો, ગટર, સફાઈ, આરોગ્ય, શિક્ષણ, લાઇટિંગ, પાર્ક બગીચા, ટ્રાફિક વ્યવસ્થા અને સ્માર્ટ સિટી સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે નગરજનોના વિચાર અને સૂચનોનો બજેટમાં સમાવેશ થાય તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી હતી. અને આ માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ ઓનલાઈન લિંક તૈયાર કરવામાં આવી હતી, જે તારીખ 3 ફેબ્રુઆરી સુધી ખુલ્લી રહી હતી. જે લિંક મારફતે 75થી વધુ શહેરીજનોએ પોતાના મત વ્યક્ત કર્યા હતા અને જુદી જુદી રજૂઆત કરી હતી. બજેટને લઈને પ્રતિભાવ મંગાવ્યા શહેરીજનો પાસેથી, કેટલા પ્રતિભાવ કયા કયા પ્રકારના ખાસ? પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાલ બજેટ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. એ અંતર્ગત બજેટ માટે લોકોના શું સૂચનો છે માટે અમે એક ગૂગલ લિંક બનાવેલી હતી અને લોકોના એમાં સૂચનો માંગવામાં આવેલા હતા. અંદાજે 75થી વધુ પ્રતિભાવો મળ્યા છે. એમાં મોટાભાગે જે છે ગાર્ડનની સુવિધાઓ વિકસાવવી, સ્વિમિંગ પુલ બનાવવા, પછી રસ્તા સારા બનાવવા, પછી સિટી બસ સ્ટેન્ડ બનાવવું તેવી પણ રજૂઆત મળેલી છે. બસ સેવા જે છે એને વધારે લોકેશનમાં લંબાવવી એ પણ રજૂઆતો કરવામાં આવેલી છે. શહેરમાં જે અત્યારે રસ્તાની આજુબાજુ જગ્યાઓ રહે છે એમાં પ્યોર બ્લોકથી ઢાંકી દેવા માટેની પણ લોકો દ્વારા સૂચનો કરવામાં આવેલા છે. ટાઉન હોલ બનાવવા માટે અને ફૂડ ઝોન બનાવવા માટે પણ સૂચનો મળેલા છે. એક સૂચન છે લોકોને સફાઈ બાબતે વધુ જાગૃત કરવા, જેથી લોકો દ્વારા જે ગંદકી થતી અટકે અને રાત્રિ સફાઈ પણ કરવામાં આવે તેવું પણ સૂચન મળેલા છે. હેરિટેજ વોક શરૂ કરવા માટેનું પણ સૂચન મળેલું છે. તેવી જ રીતે જે રસ્તા છે એમાં રોડ સાઇનેજીસ લગાવવામાં આવે, સ્ટ્રીટના નંબર આપવામાં આવે, તેમજ રોડ માર્કિંગ કરવામાં આવે તે બાબતે પણ રજૂઆતો મળેલી છે. જે સ્મશાન ભૂમિ જે છે એને ડેવલપ કરવા માટેની પણ રજૂઆતો મળેલી છે. આમ શહેરીજનો દ્વારા ખૂબ સારા આપણને સજેશન મળેલા છે. મારે જણાવવાનું કે એમાં મોટાભાગના જે સૂચનો છે એમાં કોઈને કોઈ તબક્કે આપણે કાર્યવાહી કરેલી છે અને વધુમાં જે સૂચનો મળેલા છે એમાં ચોક્કસ અમને આવરી લઈ અને આગામી બજેટ અમે તૈયાર કરવામાં આવનાર છીએ. પોરબંદર શહેરમાં હજારો લોકોની વસ્તી છે, તેમ છતાં માત્ર 75 લોકોએ જ પોતાનો અભિપ્રાય આપ્યો છે. એ વાત પરથી લોકોમાં જાગૃતતાનો અભાવ સ્પષ્ટ થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે, જેમાં એક શખ્સે લોનની લુભામણી સ્કીમ આપી અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી. જે શખ્સની સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. બનાવની વિગત એવી છે કે જુલાઈ 2025થી ફેબ્રુઆરી 2026 સુધી પ્રકાશ સુખા ધાંધસ દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ ખાખરા મંદિર નજીક આવેલ જયશ્રી મોટર્સ નામની દુકાનમાં ધવલ ભરતભાઈ ખુદાઈ, જે હીરો ફિનકોપ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે, તે પોતે રાણાવાવમાં આવેલ જયશ્રી મોટર્સ નામની દુકાનમાં બેસી ગ્રાહકોને 2 વ્હીલ વાહનોની સ્કીમ તેમજ ઓફરથી જૂના વાહનો પરત રાખી સામે નવા વાહનો સસ્તા ભાવે આપવાની લુભાવની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. પ્રાપ્ત જાણકારી મુજબ ફક્ત રાણાવાવ તાલુકામાંથી જ અંદાજે 60 જેટલા ગ્રાહકો આ ફ્રોડનો ભોગ બન્યા છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે.
હા દાદા, તમારી સાથે શું ફ્રોડ થયું છે? તમારી સાથે શું ફ્રોડ થયું છે? રોકડે ગાડી લીધી છતાં તમારી હપ્તા કપાણા. તમે આના માટે ક્યાંય ઉચ્ચ ફરિયાદ કરેલી ખરી? ના, મને 3 વાગે ખબર પડી સાહેબ. એટલે અત્યારે 3 વાગે ફોન ખબર પડી, પછી શોરૂમમાંથી ફોન આવ્યો એટલે અત્યારે હું તરત છોકરી અને અત્યારે તમે શોરૂમે હતા, લોકો શું જવાબ આપ્યો તમને? એની કહ્યું કે હાલો એ થઈ ગયા, અમે એવું નથી કરતા. કોઈ જવાબ અમને મળ્યો નથી, અમને કોઈ જવાબ મળ્યો નથી. બરોબર. અમીર અર્જન બાપુદરા. મેં 4 ગાડીના રૂપિયા ભરેલ છે અને 3 ગાડીના કેશ દીધેલ અને એકના ઓનલાઈન ટ્રાન્સફર જયશ્રી હીરોમાં નાખેલ છે. હજી મને ડિલિવરી મળી નથી. એનું કારણ શું છે દાદા? એનું કારણ કે આ ભાઈએ આવું ફ્રોડ કર્યું, અત્યારે એ પોલીસ સ્ટેશનમાં છે ને હવે અમને વળતર મળવું જોઈએ. નામ ગોંડલિયા વિજયદાસ પ્રભુદાસ, ગામ પીપળિયા. મારી યારે હીરોની કંપનીમાં ફ્રોડ થયેલું છે. મને હોન્ડા પૈસા રોકડા ભરતા છતાં હોન્ડાની ડિલિવરી મળેલ નથી. સાહેબ, રાણાવાવ જયશ્રીમાં એક સ્કેમ સામે સાહેબ, કઈ રીતે આખું સ્કેમ છે અને સાહેબ કેટલા ભોગ બનના છે અને કઈ રીતનું આખું પોલીસે આને લઈને ફરિયાદ દાખલ કરી? જી, ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી પ્રકાશ સુખાભાઈ ગાંગસ એમની એક ફરિયાદ લેવામાં આવી છે. ફરિયાદની વિગતે જોવા બેસીએ તો ફરિયાદી અને એમની સાથે જે બીજા 65 જે બીજા આ જે ફ્રોડ છે એના સેમ ફ્રોડના સમાન પીડિતો એમની જે રીતે એમની સાથે છેતરપિંડી થઈ છે એની વિગત જોવા બેસીએ તો રાણાવાવ ખાતે જયશ્રી મોટર્સ નામની જે એક દુકાન હતી ત્યાં બેસી આ કામના આરોપી ધવલભાઈ ભરતભાઈ ખુદાઈ ખારવા જે પોરબંદરના છે એમના દ્વારા જે ગ્રાહકો છે એમને લોભામણી લાલચો અને સ્કીમ આપી જૂના વાહનો પરત લઈ નવા વાહનો આપવાની લાલચ આપવામાં આવતી હતી અને સાહેદોને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર આના જે પીડિતો છે જે આ સ્કેમનો ભોગ બન્યા છે એમને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર એમની જે આ નવી મોટરસાયકલ છે એમના ઉપર અલગ અલગ રીતે લોનો કરી નાખી અને સાહેદોના નામે બીજી પર્સનલ લોનો લઈ એનો પોતાના માટે ઉપયોગ કરી અને આ જે પર્સનલ લોન જે છે એની એ લોન ક્લોઝ ન થઈ છતાં બી એ લોન ક્લોઝ થઈ છે એવા નકલી એનઓસી ફરિયાદી અને અન્ય સાહેદોને આપી આ તમામ લોકો સાથે કુલ મળીને 36,600 રૂપિયાની છેતરપિંડી આ કામ આરોપી ધવલભાઈ ખુદાઈ ખારવાનાઓએ કરેલ હોવાનું સામે આવેલું છે, જેના સંદર્ભે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં ફરિયાદી અને બાકીના સાહેદોની તપાસ હાલ ચાલુ છે. આરોપી જે છે એનો જવાબ લઈ એને અટક કરવાની પ્રોસેસ હાલ ચાલુ છે. સાહેબ, કઈ બેંકમાંથી હતું ખાસ? અત્યાર સુધી ફરિયાદની વિગતે અમારી પાસે એક્સિસ બેંકમાં આરોપીએ લોન કરાવેલ હોવાનું જાણવામાં મળેલું છે. બાકી એ દિશામાં તપાસ હજુ ચાલુ છે. સાહેબ, અલગ અલગ એમોથી ને આ લોકો જે છેતરપિંડી કરતા હતા એ કઈ રીતે હતું આખું? એટલે એમો 2 રીતની હતી કે એક તો ગ્રાહકો જે છે અથવા તો જે બી આના પીડિતો છે એમને એવી લાલચ આપવામાં આવતી હતી કે એમની જે જૂની ટુ વ્હીલર છે એ જૂનું ટુ વ્હીલર વાહન પાછું આપી નવું જે વાહન જે છે એ એમને આપવામાં આવશે થોડાક સસ્તા ભાવે અને એ દરમિયાન એમની પાસેથી એમના ડોક્યુમેન્ટ્સ કે ઓટીપી જે બી હોય એ મેળવી એમના નામે લોન કરાવી નાખવામાં આવતી હતી. બીજું જે હતું એ પર્સનલ લોન કરાવી નાખવામાં આવતી હતી અને આ પર્સનલ લોન જે છે એ ક્લોઝ થયા બદલનું એનઓસી એ ગ્રાહકોને અથવા તો જે આના કામના પીડિતો છે એમને ખોટું બનાવીને આપવામાં આવતું હતું અને લોન ચાલુ રહેતી હતી. આ રીતે આ તમામ લોકો સાથે છેતરપિંડી આ કામના આરોપી દ્વારા કરવામાં આવી છે. સાહેબ, આ જે આરોપી છે એ આ કંપનીમાં કઈ કંપનીમાં કામ કરતો હતો? જે મોટર કંપની છે એમાં કામ કરતો હતો કે ફાઇનાન્સ કંપનીમાં? સદરુ આરોપી હાલની વિગતે અમને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી સદરુ આરોપી હીરો ફિનકોપ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ દેવ લાઈફ બ્લડ સેન્ટરનું ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક કર્મચારી નશાની હાલતમાં એક મહિલા સાથે રકઝક કરી રહ્યો છે, ત્યારે આ મામલે પોલીસ તપાસ જરૂરી બની છે.
વાયરલ થયેલ વિડીયોમાં પીઆરઓ કર્મચારી નશાની હાલતમાં મહિલા સાથે રકઝક કરતો જોવા મળી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેમાં મહિલા બ્લડ લેવા જતા કર્મચારી દ્વારા અપાયેલું લોહી પરત લઈ તે મામલે વિવાદ સર્જાયો હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. બાદમાં મહિલાએ પરિવારજનોને બોલાવતા મામલો બિચક્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં બ્લડ બેંકમાંથી દારૂની 5 ખાલી બોટલ અને એક થોડી ભરેલી બોટલ મળી આવી હતી. વાયરલ વિડીયોમાં બ્લડ બેંકમાં રહેલ વ્યક્તિ પોતાની નશાની હાલતમાં પીઆરઓ હોવાનું કહી રહ્યો છે, ત્યારે રોહિત ઉર્ફે કાળુભાઈ રૈયાળી નામના શખ્સની જેતપુર પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં ફરી ગેંગના નામથી કેટલાક શખ્સો માથું ઉચકી રહ્યા છે, જેમાં એક યુવાનની 37 નામથી ઓળખાતી આ ગેંગના શખ્સોએ હુમલો કર્યો હોવાનું મનાય છે, ત્યારે આ યુવાનની ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. પોરબંદરના સાંઈબાબા મંદિર પાછળ રહેતા અર્જુનજી જીવાજી ઓડેદરા નામના યુવાન પર 2 દિવસ પૂર્વે વાહન ઓવરટેક બાબતે કેટલાક શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. આથી યુવાનની સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી રજા આપ્યા બાદ તે યુવાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા દોડી ગયા હતો અને યુવાનને તેના પર હુમલા મામલે વિવિધ શખ્સો અને 37 નામની ચોક્કસ ગેંગના નામ આપી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. મારું નામ અર્જુનજી જીવાજી ઓડેદરા. હું 1 વાગે જતો હતો હાઈવે માથે, તો નસંડીથી આડો સ્કોર્પિયો પડ્યો હતો, ઊભી રાખી દીધી એની સ્કોર્પિયાએ. આગળ નીકળ્યો તો મેં સાઈડ કાપી, તો ભાઈ એની આઈમાં 1:30 વાગે મને રોકાવીને કીધું કે કેમ તે કે મારી ગાડીની સાઈડ કાપી. મેં કીધું કે ભાઈ હું તો આગળ સાઈડ તો કાપવી ને રોડ માથે. તો એ કે હું આગળ નીકળ્યો તો એ કે સાઈડ નહીં કાપવાની, અમે કે ફાઈલો છે કે હવે તને ઠોટ મારી દેવામાં આવશે. 2 વાગ્યા તો એનો ફોન આવ્યો કે તું આવ રાજીનગરે. તો મેં કીધું કે હા. તો પછી કોઈ ફોન ઉપાડ્યો નહીં. પછી પાછો ફોન આવ્યો 8 વાગે કે હું વિશાલ બોલું, ક્યાં આવવાનું છે. તો મેં કીધું કે તમને જે હોય. પછી મેં ફોન ન ઉપાડ્યા. તો નરસદ ટેકરી ઉભો ગાયત્રી માર ગુંજન ફર્નિચરે હજી ત્યાં ઘરેથી નીકળીને ત્યાં ઉભો ત્યાં તો 15 જણા આવી ગયા. એક સ્કોર્પિયો આવ્યો, બીજે 25 BA પિતાવી 37, 4 સ્કૂટર આવ્યા. સાગર નવાબ, વિશાલ વાકો, જગીરો, રાહુલ ભીમા, નિહાલ સોની. પછી રાહુલ ભીમા આવ્યો, મને માર્યો, મારી ગરકી પકડી લીધી. એટલે માંથી સાગર નવાબ, જગીરો, વિશાલ વાકો, નિહાલ સોની ચાલુ થઈ ગયા, છટાછટી મારવા માંડ્યા. પછી જગીરાએ મને કીધું કે હું 3 વોર્નિંગ આપું. આની પેલા જગીરાએ 3 ફેરે મને ધમકી દીધેલી કે હું તને મારી, તું કે દેખાણો તો. ભાઈ માર્યો મને એમ કીધું કે હવે ઈ કે હે ને તને અમે 4 ઠોટ મારી દેવું, તને મારી નાખ્યું, ક્યાંય તને નીકળવા દેવું નહીં, કે તું તારી ગેમ જો. કારણ શું હતું? અગાઉ ધમકી 3 વખત આપી હતી, કારણ શું હતું? કારણ કઈ નહીં, એમ જ કે હું ત્યાં જાઉં ફાંકી લેવા, ઈ એને ન ગમે. ક્યાં જાવ ફાંકી લેવા? હા મેં રાજકારણ અગાઉ કઈ જયારે કઈ બન્યું અગાઉ બંદૂક કે બીજું કઈ બંદૂક નહીં. સાઈડ કાપવાનું એને બંદૂક, કે મેં એની સાઈડ કેમ કાપી સ્કોર્પિયાની, ઈ જ એનું બંદૂક. બંદૂકમાં એને મને માર્યો. નરસણ ટેકરી ગુંજન ફર્નિચરે 15 જણા હતા. વિરાજ હતો, બીજા અન્ય શખ્સો હતા, વિરાજ જેનિસ. અત્યારે અમે આવ્યા ફરિયાદ કરવા. અમારે ફરિયાદ કરવી છે ને ધમકી દીધી 4 પાંચે કે તને મારી નાખવાના જ છે, ચોથું મારી દેવું ક્યાંય સ્કૂટરમાં કે દેખાણો. એટલે રાહુલ ભીમાએ કીધું કે હું ડાયરેક્ટ એક્સેસમાં તને ઠોટ મારી દઈ, કે હવે તું જો. રાહુલ ભીમાએ ગરી પકડી તો તમારાથી સાગર નવાબ, વિશાલ વાકો, જગીરો, નિહાલ સોની ચાલુ થઈ ગયા મારામારીમાં. હા ગેંગ હે વિશાલ 37, ઈ ગેંગ. હથિયાર તો ગાડીમાં હોય જ. હુમલો ઢીકા પાટું ને માર્યા, હુવરાયો. પોરબંદરથી 140 નોટિકલ માઇલ દૂર દરિયામાં સ્પીડ બોટમાંથી 203 કિલો ડ્રગ્સના સાથે ઝડપાયેલા 2 ઈરાની શખ્સોના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આથી એટીએસની ટીમ બંનેને લઈ ગાંધીનગર જવા રવાના થઈ છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી પોરબંદરથી 140 નોટિકલ માઇલ દૂર દરિયામાં શંકાસ્પદ જણાતી સ્પીડ બોટનો પીછો કરાયો હતો. બાદમાં આ બોટ ઝડપી લઈ તલાશી લેતા તેમાંથી 203 કિલોથી વધુ વજનનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી તેમાં રહેલ 2 ઈરાની શખ્સો અબ્દુલ મજીદ ઇસ્માઇલ અને અબ્દુલ સત્તાર કાદર બક્ષની અટકાયત કરી બંનેની પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો ઈરાનના કુખ્યાત ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ ઈરાનના કોનારક બંદરથી રવાના કર્યો હોવાનું અને પંજાબ ખાતે મોકલવાનું હોવાથી પંજાબનો શખ્સ તેની ડિલિવરી લેવાનો હોવાનું જણાવ્યું હતું. આથી બંનેને સ્પીડ બોટ સાથે પોરબંદર લાવી તેની વિરુદ્ધ ગાંધીનગર ખાતે એટીએસમાં ગુનો નોંધી 14 દિવસના રિમાન્ડની માંગ સાથે પોરબંદરની કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન બંને શખ્સો સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો સામે આવી તેવી આશા સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે. હાલ તો એટીએસની ટીમ બંનેને લઈ ગાંધીનગર જવા રવાના થઈ છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંનેને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ જથ્થો પરંપરાગત હેરોઇન કે મેફેડ્રોન કરતા અલગ પ્રકારનું કેમિકલ હોવાનું જણાય છે. આથી ખરેખર કયું ડ્રગ્સ છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કેટલી કિંમત ગણાય તે અંગે FSL દ્વારા ચકાસણી કરાઈ છે અને તે અંગે તમામ વિગતો લેબોરેટરી રિપોર્ટ બાદ સામે આવશે તેવું જાણવા મળે છે. ઝડપાયેલ ઈરાની શખ્સો પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કરાયો છે. તેમાંથી કેટલાક ડેટા એટીએસ દ્વારા મેળવી લેવાયા છે. આથી રિમાન્ડ દરમિયાન આ મામલે ચૂકાવનારી હકીકતો સામે આવે તેવી પણ શક્યતા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના રાણા રોજીવાડા અને બોરીચા ગામે ઘરફોડ ચોરીની ઘટના બની હતી, જેમાં સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. ત્યારે આ મામલે પોલીસે ઝડપી લીધેલા 2 શખ્સોના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે યુવતી ફરી જેલ હવાલે થઈ છે. રાણા રોજીવાડા ગામે તથા બોરીચા ગામે વર્ષ 2025માં ચોરીની આ ઘટના બની હતી, જે મામલે માલદે ભીમા સોલંકી તથા હાજાભાઈ વર્ષાભાઈ ખોટીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તપાસ દરમિયાન પોલીસે ભાવનગર જેલમાં રહેલા આતિશ બાબુ રાઠોડ અને રાહુલ બાબુ રાઠોડ તથા જૂનાગઢ જેલમાં રહેલી કાજલ આતિશ રાઠોડનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. આ શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે રાહુલ અને આતિશના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે કાજલ રાઠોડને જેલ હવાલે કરવા હુકમ કરતા તેને ફરી જૂનાગઢ જેલ ખાતે મોકલી દેવાય છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ બાપુનગરના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વનરાજ વિક્રમભાઈ ખોટી નામના શખ્સના મકાનમાં દરોડા પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બરડા પંથકના વડાડા ગામે દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે દેવસી વેજાભાઈ ઓડેદરાના રહેણાંક મકાનની ઓસરીમાં દરોડા પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં એક વૃદ્ધે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ખીમજીભાઈ ચનાભાઈ મંગેરા નામના વૃદ્ધે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટમાં અંતે ગેટ લગાવવાની કામગીરી શરૂ. રાણાવાવમાં લોનની સ્કીમ આપી ગ્રાહકો સાથે થઈ લાખોની છેતરપિંડી. 60 જેટલા લોકો ફ્રોડનો ભોગ બનતા પોલીસે હાથ ધરી તપાસ. જેતપુરમાં બ્લડ સેન્ટરના કર્મચારીનો વિડીયો વાયરલ થતા કાર્યવાહી. નશાની હાલતમાં એક મહિલા સાથે થયેલી રકઝક અંગે વિડીયો વાયરલ. પોરબંદરમાં 37 નામથી ઓળખાતી ગેંગે ફરી માથું ઉંચક્યું. ગેંગના કેટલાક શખ્સોએ યુવાન પર હુમલો કરતા ફરિયાદની તજવીજ.